Good morning, everyone. I hope you all are fine and must be doing well. So, here we are going to start our next lecture of English subject. Friends, જેમ કે આપ સૌ જાણો છો કે આપણે અત્યારે લેસન નંબર 4 ચાલી રહ્યો છે. બરાબર? આપણે અત્યારે લેસન નંબર 4 ચાલી રહ્યો છે અને આ લેસન નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો આપણે એના સ્પેલિંગ, ટ્રાન્સલેશન અને એક્સરસાઇઝ જોઈ ચૂક્યા છીએ. હવે આજના આ લેક્ચરની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ કોમ્પ્રિહેન્શન, એનું સેક્શન જે છે કોમ્પ્રિહેન્શન તે. બરાબર? એટલે રીડ ધ પેરેગ્રાફ, રીડ ધ paragraph and answer the question. And answer the questions. Okay? એટલે કે તમારે પેરેગ્રાફ વાંચવાનો છે અને એની નીચે જે સવાલ આપ્યા હોય એના જવાબ તમારે આપવાના છે. ઓકે? તો આપણે પહેલો જ પેરેગ્રાફ છે પેજ નંબર 36. હે અબુ મિયા, ત્યાંથી. હે અબુ મિયા, ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. તે 1 2 3 4 5 6 લાઈન. લેફ્ટ હિઝ હાઉસ, ત્યાં સુધી. લેફ્ટ હિઝ હાઉસ, ત્યાં સુધી આપણે કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમારો પેરેગ્રાફ છે. સૌપ્રથમ આપણે વાંચીએ પેરેગ્રાફ. હે અબુ મિયા, looking sad. Why are you sitting alone today? Where is your darling Kalua? Govinda was worried. Perhaps I have lost her. I have seen her footprints going up the hill. That devil must have killed her. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalua broke the string and disappeared in the night. He used to give her green, juicy grass and tasty grains, but even then his only family member had left his house. તો આ જે છે એ પેરેગ્રાફ છે તમારો. બરાબર છે? ઓકે? હવે હું અહીંયા નીચે સવાલ લખું છું, એના તમારે જવાબ આ પેરેગ્રાફમાંથી શોધવાના છે. Who was in tears? Who was in tears? Next છે, what would Abu Mia give Kalua to eat? What would Abu Mia give Kalua to eat? Next છે, who must have killed Kalua?
who must have killed Kalua. Who must have killed Kalua? Next છે who was worried. Who was worried. ચાલો ચાર વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. આ ચાર સવાલના જવાબ તમારે આ પેરેગ્રાફમાંથી શોધવાના છે. ઓકે, ચાલો. બધાએ ફરજિયાત લખવાનું છે, બધાએ કોશિશ કરવાની છે. બરાબર છે, કોઈએ બેઠા રહેવાનું નથી. પેલા પ્રશ્નનો જવાબ તમે સમજો સરખી રીતે. એથી પણ પહેલા તમે લોકો એને પેરેગ્રાફ જો વાંચી લ્યો તો વધારે સારું, સરખી રીતે સમજીને. એટલે સીધો જે પ્રશ્ન હોય એનો સીધો જવાબ તમને આવડી જાય, ચાહે એ પેરેગ્રાફના અંતે હોય જવાબ કે પેરેગ્રાફની શરૂઆતમાં હોય, તમને એ આવડી જાય. Good morning, everyone. I hope you all are fine. So, here we are going to start our next lecture of English. Friends, જેમ કે આપ સૌ જાણો છો, આની પહેલાના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ જોઈ લેસન નંબર 4ની. એની પહેલાના લેક્ચરમાં આપણે સમજૂતી જોઈ હતી અને એની પહેલાના લેક્ચરમાં આપણે સ્પેલિંગ જોયેલા. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે કરવા જઈ રહ્યા છીએ કોમ્પ્રિહેન્શન. બરાબર છે? કોમ્પ્રિહેન્શન એટલે શું તે આપ સૌ જાણો જ છો. બેટર કે read the paragraph and answer the question. બરાબર છે? પ્રશ્નનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? Read the paragraph and answer the questions. રાઈટ? હવે એમાં પહેલો જે પેરેગ્રાફ જે છે એ આપણે જોવા જઈ રહ્યા છે, પહેલી જ લાઈનમાંથી છે. હે અબુ મિયા ત્યાંથી શરૂ કરીને લેફ્ટ હિઝ હાઉસ. હે અબુ મિયા ત્યારથી શરૂ કરવાનું છે તે left his house. અહીંયા સુધી તમારે આ પેરેગ્રાફ મેં આપેલો છે. એ પેરેગ્રાફ તમારે પહેલા તો ધ્યાનથી વાંચવાનો. બરાબર? આપણે વાંચી જઈએ. હે અબુ મિયા, looking sad. Why are you sitting alone today? Where is your darling Kalua? Govinda was worried. Perhaps I have lost her. I have seen her footprints going up the hill. That devil must have killed her. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalua broke the string and disappeared in the night. He used to give her green, juicy grass and tasty grains. But even then, his only family member had left his house. Okay, જોઈએ. પહેલો પ્રશ્ન છે
Who was in tears? Who was in tears? Next છે who was worried? Who was worried? Next છે what did Abu Mia give Kalwa to eat? What did Abu Mia give Kalwa to eat? Number 4. Who had આપણે અહીંયા લખીએ what had Kalwa left? What had Kalwa left? અને next છે who had killed Kalwa? Who had killed કલુઆ? ચાલો આ 5 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 અને એ તમને પહેલા પેરેગ્રાફમાંથી મળી જશે બરાબર છે પેરેગ્રાફ ક્યાંથી ક્યાં સુધી વાંચવાનો છે એ આપણે અહીંયા જોઈ ગયા છીએ હે અબુ મિયા ત્યાંથી શરૂ કરીને લેફ્ટ ઇઝ હાઉસ ઓકે ત્યાં સુધી લખવાનું છે લખો અક્ષર સારા સ્પેલિંગ મિસ્ટેક ન થાય આ બહુ અગત્યનું છે કોમ્પ્રિહેન્શન તો આવડવું જ જોઈએ બરાબર છે સ્પેલિંગ ભૂલ ન પડે ને બીજું કે તમે ખાલી પ્રશ્નોના અર્થ સમજશો ત્યાં તમને આવડી જશે
બધાએ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ બેઠા નથી રહેવાનું. હજી 2 મિનિટ આપું છું, જલ્દી પૂરા કરો સવાલના જવાબ ફટાફટ. હું વાળા 3 છે, એમાં તો તમારે ખાલી નામ જ મૂકવાનું છે, બરાબર ને? Who was in tears? Abu Mia was in tears. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, who was in tears? એમાં જવાબ આવશે Abu Mia was in tears. Who was worried? Who was worried? હવે આમાં ઘણાએ શું લખ્યું હોય, Abu Mia was worried. Actually Abu Mia worried નથી, ગોવિંદા was worried. અહીંયા Abu Mia આવશે, બરાબર, અહીંયા ગોવિંદા આવશે. જો લખી દઉં છું, અહીંયા Abu Mia અહીંયા ગોવિંદા. What did Abu Mia give Kalua to eat? આનો અર્થ આપણે પહેલા સમજવો પડે કે what did Abu Mia give Kalua to eat? અબુ મિયા જે છે એ કલુઆને શું આપતા હતા ખાવા માટે? તો જો અહીંયા લખેલું જ છે ચોથી લાઈનમાં, અબુ મિયા gave green juicy grass and tasty grains. બરાબર, અબુ મિયા gave Kalua green juicy grass and tasty grains to eat. Tasty grains to eat. Did છે એ નીકળી જાય એટલે એના માટે આવશે gave. અબુ મિયા gave Kalua green juicy grass and tasty grains. What had Kalua left? હવે આનો અર્થ શું થાય કે કલુઆ શું છોડીને જતો રહ્યો હતો? તો કે કલુઆ had left Abu Mia's house. અહીંયા આવશે Kalua had left Abu Mia's house. થઈ ગયું? Who had killed Kalua? હવે આમાં જે છે એમાં ડેવિલ પણ આવી શકે. જો, અથવા ઘણાએ સમજી વિચારીને વુલ્ફ લખ્યું હોય. વુલ્ફ, ડેવિલ અથવા વુલ્ફ બેમાંથી ગમે લખ્યું હોય ચાલશે, બરાબર છે? ઓકે, ચાલો જોઈ લો. તો હવે આપણે નેક્સ્ટ લખીએ છીએ. અહીંયા ખાલી એટલું આવશે, ડેવિલ હેડ કિલ્ડ કલુઆ અથવા વુલ્ફ હેડ કિલ્ડ કલુઆ. ચલો નેક્સ્ટ પેજ અને નેક્સ્ટ પેરેગ્રાફ. એમાં લખ્યા આપણે આફ્ટર સમ ડેઝ. જો આફ્ટર સમ ડેઝ, ત્યાંથી શરૂ કરીએ. તે how's life now? How's life now?
અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હાઉસ લાઈફ નાવ. ઓકે, ચાલો જોઈએ. વોટ ડીડ અબુ મિયા બાય આફ્ટર સમ ડેઝ? પહેલું, વોટ ડીડ અબુ મિયા બાય after some days? What did Abu Mia buy after some days? Next છે describe the new goat. Describe the new goat. Number 3, what was Abu Mia caressing? What was Abu Mia caressing? Caress એટલે પંપાળવું. Who appeared one fine morning? Who appeared one fine morning? Who appeared one fine morning? ચાલો. After some days, Abu Mia bought another goat. This new one was pretty white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni. Caressing her soft fur, he said. One fine morning, his neighbor Govinda appeared. He saw Abu Mia talking to his only family member. Hey Abu Mia, Abu Chacha, you look happy and healthy. How's life now? 4 પ્રશ્નો આપણે રાખીએ છીએ. બરાબર, ફટાફટ લખવા માંડો. બધાએ કોશિશ કરવાની છે. આપ સૌ જાણો જ છો આ પેપરમાં પૂછાય છે. બરાબર, કોમ્પ્રિહેન્શન.
અમુક જણા હજી લખતા નહીં હોય વિદ્યાર્થી મિત્રો, પણ ફરજિયાત લખવાનું છે. ઓકે, પહેલો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ. અહીંયા આપ્યું જ છે વિદ્યાર્થી મિત્રો, જુઓ. ધ ન્યૂ ગોટ વોઝ પ્રિટી. ધ ન્યૂ વન જે છે ત્યાં આપણે લખીશું ધ ન્યૂ ગોટ. ધ ન્યૂ ગોટ વોઝ પ્રિટી, white as snow, had two little horns and a pair of lovely bright eyes. શું લખવાનું છે? The new one was, the new goat, actually the new goat was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. નેક્સ્ટ પ્રશ્ન છે. ઓકે, પહેલો આ હતો, આપણે એકચ્યુઅલી બીજો જોયો, પહેલો આ છે. What did Abu Mia buy after some days? Abu Mia bought a new goat, અથવા Abu Mia bought another goat. Abu Mia bought another goat after some days. Describe the new goat. આપણે જોઈ ગયા. The new goat was pretty, white as snow, had two little horns and a pair of lovely bright eyes, bright red eyes. Next છે, what was Abu Mia caressing? Caress એટલે પંપાળવું. Abu Mia શું પંપાળી રહ્યા હતા? Abu Mia was caressing her, મતલબ કે આ જે નવી જે ગોટ હતી એની, her soft fur, બરાબર? soft fur એટલે રૂવાટી. સોફ્ટ ફર એટલે રૂવાટી, બરાબર? એની રૂવાટી પંપાળી રહ્યા હતા. ઓકે, નેક્સ્ટ છે, હુ અપિયર્ડ વન ફાઇન મોર્નિંગ. બહુ ઇઝી. હુની જગ્યાએ આપણે લખીશું માત્ર ગોવિંદા, બરાબર? ગોવિંદા અપિયર્ડ વન ફાઇન મોર્નિંગ. ગોવિંદા અપિયર્ડ વન ફાઇન મોર્નિંગ. ઓકે, જોઈ લો, આપણે 4 પ્રશ્નો લખ્યા. પેરેગ્રાફ જે છે એ બીજો છે, બરાબર? અને એના આપણે લખ્યા 4 પ્રશ્નો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ પેરેગ્રાફ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જે છે એ એની આગળ જ લખીએ છીએ આપણે. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, એની જ આગળ છે. આઈ એમ the happiest person. ત્યારથી શરૂ કરીને આપણે I am the happiest person. ત્યારથી શરૂ કરીને આપણે છેક નીચે સુધી he added 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 લાઈન સુધી આપણે રાખીએ છીએ. he added, બરાબર? જોઈએ. I am the happiest person, Govinda. Chandni has brought a new life to me. She loves me a lot and even I can't live without her. Abu Chacha was beaming with joy.
But what were you telling her? I saw you talking with your darling. Oh, yes, I was telling her the story of Kalua's sad end. At the blood of thirsty teeth of that devil on the hill. Abu Mia replied, but my dear Chandni will never leave me. She is so understanding and happy with me, he added. Okay? જોઈએ what did Govinda see? What did Govinda see? પછી next જોઈએ who was understanding? Who was so understanding and happy? Who was so understanding and happy? Who was beaming with joy? Who was beaming with joy? Who was beaming with joy? Next, who does love Abu Chacha? Okay, actually, whom does આપણે એમ રાખીએ ચાંદની love a lot. Whom does Chandni love a lot? ચાર થયા અને પાંચમું what was Abu Mia? What was Abu Mia telling to Chandni? What was Abu Mia telling to Chandni? Okay? ચાલો જોઈએ હવે 5 પ્રશ્નો છે 2 કે 3 મિનિટ આપું છું જલ્દી જવાબ લખી નાખો ચાલો પેરેગ્રાફ 3 છે નંબર 3 પ્રશ્નો 5 છે બરાબર ઓકે અક્ષર સરસ કાઢવાના છે કોશિશ બધાએ ફરજિયાત કરવાની છે રાઈટ
થોડુંક આપણે નીચે લખ્યું. હજી અમુક વિદ્યાર્થીઓ બેઠા હોય અને ફરજિયાત આના જવાબ શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, બેઠા રહેવાનું નથી. ફરી વખત કહું છું, બરાબર? પછી જ્યારે અચાનક જોઈશ ત્યારે એમ નહીં કહેતા કે સર એ વખતે અમે નહોતું લખ્યું ને અમે ભૂલી ગયા હતા ને, અથવા તો તમે જલ્દી ભૂસી નાખ્યું ને એવું. ઘણા તો એવાય બાના કાઢે છે, બરાબર? પણ આપણે એવું ચલાવી લેવાના નથી. ઓકે? ઓકે, વોટ ડીડ ગોવિંદા સી? ચાલો, ગોવિંદાએ શું જોયું? તો હવે ડીડ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે ગોવિંદા સો એમ થઈ જશે, બરાબર? હવે ડીડ રાખવું તોય કંઈ ખોટું છે નહીં. ગોવિંદા ડીડ સી અથવા ગોવિંદા સો અબુ મિયા ટોકિંગ વિથ હિઝ ડાર્લિંગ અથવા ટોકિંગ વિથ હિઝ ગોટ. બરાબર? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગોવિંદા સો અબુ મિયા ટોકિંગ વિથ ચાંદની, એમ પણ ચાલે. ટોકિંગ વિથ હિઝ ગોટ એમ પણ ચાલે. બરાબર? ગોવિંદા સો અબુ મિયા ટોકિંગ વિથ હિઝ ગોટ, ટોકિંગ વિથ હિઝ ડાર્લિંગ ચાંદની, ટોકિંગ વિથ ચાંદની તો પણ ચાલે. નેક્સ્ટ છે, who was so understanding and happy? Who was so understanding and happy? એટલી બધી સમજુ કોણ હતું અને જેને કહેવાય ને ખુશ પણ કોણ હતું? તો કે કલુઆ. કલુઆ નહીં પણ ચાંદની. યસ, અહીંયા જે શી જે છે ત્યાં આગળ આપણે લખવું પડશે ચાંદની. ચાંદની વોઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી. અહીંયા હુંની જગ્યાએ ચાંદની આવશે. ચાંદની વોઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી. નેક્સ્ટ જોઈએ. યસ, who was beaming with joy? Who was beaming with joy? તો સૌથી પહેલા તો આપણે શું સમજવું પડે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નનો અર્થ. યસ, કે આનંદથી કોણ બીમિંગ કરી રહ્યું હતું, એટલે કે ચમકી રહ્યું હતું. એટલે કે એનો મતલબ એમ થયો કોનો ચહેરો આનંદથી ચમકી રહ્યો હતો? તો કે અબુ મિયા, અબુ ચાચા કે અબુ મિયા was beaming with joy. અબુ ચાચા અથવા અબુ મિયા was beaming with joy. બરાબર છે? નેક્સ્ટ જોઈએ. Whom does Chandni love a lot? Whom does Chandni love a lot? એટલે કે ચાંદની કોને ચાહે છે? ચાંદની કોને પ્રેમ કરે છે વધારે? વધારે પડતો પ્રેમ કોને કરે છે? તો કે અબુ ચાચાને. ચાંદની લવ્સ અબુ ચાચા a lot અથવા ચાંદની loves a lot to અબુ ચાચા. ચાંદની
loves Abu Chacha a lot अथवा चांदनी loves a lot to Abu Chacha અબુ મિયા જે કયો તે ચાલે. નેક્સ્ટ છે નેક્સ્ટ પ્રશ્ન છે વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ટુ ચાંદની. હવે આ પ્રશ્ન તમારે જાતે જ બનાવવો પડે આનો જવાબ કે અબુ મિયા જે છે એ ચાંદનીને શું કહેતા હતા. શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે અબુ મિયા વોઝ ટેલિંગ the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on the hill. Abu Miya was telling શું કરતા હતા તો કે અબુ મિયા was telling the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on the hill. લ્યો આટલું લખવાનું છે. બરાબર છે? ઓકે, જોઈ લ્યો. તો હવે માત્ર એક નાનો પેરેગ્રાફ જોઈ લઈએ, નંબર 4. અને એ રાખીએ છીએ આપણે આ નંબર 37 જે છે 37 પેજ નંબર ઉપરથી. The wolf and the god struck. The wolf and the goat. ત્યારથી શરૂ કરીને એ જ લાઈનમાં a cruel enemy. A cruel enemy. ત્યાં સુધી કરવાનું છે આપણે. બરાબર છે? જોઈ લઈએ. નંબર 37 પરનો પેરેગ્રાફ છે. બે બકરીઓના ચિત્રો આપ્યા છે, એની બરાબર નીચે છે ધ વુલ્ફ એન્ડ ધ ગોટ. રાઈટ? ઓકે, હવે જોઈએ. હુ વોઝ બિગ એન્ડ ફેરોસ. સોરી, હાલો હાલો હાલો. I hope you are getting me. You are getting my noise. Are you getting my sound? Yes. Yes, actually voice is coming to you. First, who was big and ferocious? Who was big and ferocious? બહુ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જરાક પણ અઘરો નથી. Who was a cruel enemy? Who was a cruel enemy? ફક્ત બે લખ્યા આપણે. ઓકે, ત્રીજો લખ્યા. ચાલો. So I hope you all are getting my voice. How did Chandni look?
હાઉ ડીડ ચાંદની લુક. ઓકે, જોઈ લઈએ. ફટાફટ લખી નાખો, ચાલો જલ્દી. બહુ ઈઝી છે. ઓકે, જોઈ લઈએ. હુ વોઝ બિગ એન્ડ ફેરોસિયસ? મોટું અને ઘાતકી કોણ લાગતું હતું? ઘાતકી, બરાબર છે. ઘાતકી મીન્સ ક્રુઅલ, એક જાતનું ક્રુઅલ. એ કોણ લાગતું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે wolf. Yes, the wolf was looking big and ferocious. અથવા the wolf was big and ferocious. The wolf was big and ferocious. Who was a cruel enemy? ક્રુઅલ એનિમી કોણ હતું વિદ્યાર્થી મિત્રો? તો એમાં પણ આવશે the wolf was a cruel enemy. The wolf was a cruel enemy. નેક્સ્ટ જોઈએ, how did ચાંદની look? ચાંદની કેવી દેખાતી હતી? તો કે ચાંદની looked like a brave soldier ready to fight. જો એનો સવાલ શું આવશે? ચાંદની looked like a brave soldier ready to fight. ચાંદની looked like a brave soldier ready to fight. ઓકે, તો આ રીતે આપણે આજના લેક્ચરમાં 4 કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ જોયા છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના લેક્ચરમાં જેટલા પણ આપણે પ્રશ્નો કર્યા એના જવાબ તમે બરાબર લખ્યા છે. ઇન કેસ નહીં લખ્યા હોય તો તમે જવાબ સુધારી નાખ્યા હશે. ઓકે, તો આ સાથે આપણે આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. પૂરો કરતા પહેલા હોમવર્ક જે ખૂબ જ જરૂરી છે. પેરેગ્રાફ પેરેગ્રાફ સેકન્ડ આજે લખાવેલ, આજે લખાવેલ. ના ક્વેશ્ચન આન્સર લખવા. એક વખત. આ તમારું આજનું હોમવર્ક છે. So I hope you enjoyed this lecture. Now we will meet in next lecture. Okay? Thank you.